અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ જમાડ્યું છે, બરોબર. તો જ્યારે તમે મોદી સાહેબને કોઈ ઇવેન્ટ તમે મેનેજ કરવા ગયા કે તમને જમાડવા ગયા, ત્યાંનો અનુભવ તો ઠીક છે, પણ ત્યાંની સિક્યોરિટી કેવી હોય છે? બીજી વસ્તુ, મોદી સાહેબ જે પણ જમશે એ આપણા સેન્ટર કિચનમાં નહીં બને. એ એમના ગ્રીન રૂમની બનશે, એમના પ્રોપર વ્યક્તિગત બનશે, એમના પૂરતું જ બનશે. કોઈ બી સબ્જી છે તો અમારે પ્રોપર નમક આવશે, પ્રોપર ટેસ્ટ આવશે, મીઠાઈમાં મીઠા હશે, પ્રોપર હશે. આ બધી ક્લિયર અને એકદમ ક્લીન અને એકદમ પ્રોપર એ તમે કેવી રીતે મેનેજ કરો છો? કેટરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર એક ઇવેન્ટ પાછળ સમજો તમારા 3 ઇવેન્ટ છે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો એની સાથે સાથે તમારું મેનુ પણ 100 થી 150 આઈટમ સુધી પહોંચતું હોય છે. એ 100 થી 150 આઈટમ સુધી પહોંચો એટલે એની અંદર નાની નાની જરૂરતપૂર્વક વસ્તુ ગણીએ તો 2000, 2500, 3000 કે 5000 નંબર્સ ઓફ આઈટમ જતી હોય છે. ઇવેન્ટ હોય છે તેમાં મોસ્ટલી એક પ્રોબ્લેમ હોય છે, ફૂડ વેસ્ટ થાય છે, જમવાનું વધે છે. એકબીજાની દેખાદેખી કરી અને વધારે પડતી આઈટમ રાખવાનો ટ્રેન્ડ બન્યો છે. તો તમારા મેનુની અંદર નંબર્સ ઓફ આઈટમ વધારે મહત્વની નથી. તમારી આઈટમ્સ ભલે ઓછી હોય પણ એ પ્રોપર હોવી જોઈએ, એ મહત્વનું છે. તમને એક આકાર એક્સલન્સ નો એવોર્ડ મળેલો છે. એ એવોર્ડ શું હોય છે, એ કંપની શું હોય છે, અને એવોર્ડ તમારી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે મળે? આપણે જે બી રો મટીરિયલ યુઝ કરતા હોઈએ છીએ એ સ્ટાન્ડર્ડ કંપનીનું યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે તમારો સ્ટાફ છે એને તમે જ્યારે ઇવેન્ટ ચાલુ થાય એના પર તમે કંઈ ગાઈડ કરતા હોવ છો, બરાબર, કે પ્રોપર ફૂડ કેવી રીતે આપવું, ગ્રાહક સાથે જે ક્લાયન્ટ છે એના સાથે વર્તન કેવી રીતે કરવું, તો એ કેટલું મહત્વનું છે આ ઇન્ડસ્ટ્રીમાં અને એનાથી શું ફરક પડે છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ખાસ એપિસોડમાં. લક્ઝરી ઇવેન્ટ, લક્ઝરી રેસ્ટોરન્ટ, લક્ઝરી કેટરિંગ અને લક્ઝરી જે લગ્ન હોય છે, જે મેરેજ હોય છે, જે ઇવેન્ટ્સ હોય છે, એનાથી તમે શું શીખી શકો, એ બિઝનેસ તમારે કરવો જોઈએ કે ના કરવો જોઈએ, કેવા કેવા ચેલેન્જીસ આવે છે અને એમાંથી તમને શું નવું શીખવા મળશે, એ આજના પોડકાસ્ટમાં તમને જોવા મળશે. તો એન્ડ સુધી જોજો, ખૂબ મજા આવશે. ચલો શરૂ કરીએ. સિદ્ધાંતભાઈ નમસ્કાર, મજામાં? મને સારી, બરોબર. હવે તમારું ખાસા વર્ષથી તમે લક્ઝરી ઇવેન્ટ તમે કરો છો. મેઇનલી તમારો પૈસો એ જ છે કે તમે સ્ટાર્ટિંગ તમે એ જ કરો છો, બરોબર. તો તમે જે લક્ઝરી કેટરિંગ કરો છો તેમાં સામાન્ય કેટરિંગમાં અને લક્ઝરી કેટરિંગમાં શું ફરક હોય છે? હિરેનભાઈ, ચોક્કસ રૂપની અંદર આપની ચેનલ ઉપર પહેલા તો મને બોલાવ્યો બદલ હું આપનો હૃદયથી આભાર માનું છું. અને આજે તમે જે પ્રશ્ન મને કર્યો કે સામાન્ય કેટરિંગ અને લક્ઝરી કેટરિંગ, લક્ઝરી કેટરિંગ આજની જરૂરિયાત પ્રમાણે એક ધીરે 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 કેટરિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે. અને એ કેટરિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે એની સાથે મલ્ટિપલ ક્યુઝન્સ ચાલુ થઈ રહ્યા છે. મેનેજમેન્ટનો પાર્ટ પણ એની અંદર વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ ક્યુઝન, આપણા ઇન્ડિયન ક્યુઝન, ફ્યુઝન ફૂડ, આ બધું વધી રહ્યું છે. તો એની ડિમાન્ડ જ્યારે ફૂલફિલ થાય ત્યારે લક્ઝરી કેટરિંગ થાય. બીજી વસ્તુ, નાનામાં નાની વસ્તુને પ્રોપર વેની અંદર પ્રોપર પ્રેઝન્ટેશન સાથે આપવામાં આવે ત્યારે જઈને એ લક્ઝરી કેટરિંગ બનતું હોય છે. બાકી દરેક કેટરર્સ સારું ફૂડ બનાવતા જ હોય છે અને ફૂડ સર્વ પણ કરતા હોય છે, પણ એને એક ટચ આપવામાં આવે ત્યારે એ લક્ઝરી કેટરિંગ થતું હોય છે, અને એ ઘાટ આપવામાં આવે ત્યારે લક્ઝરી કેટરિંગ થતું હોય છે. તો મને એમ જણાવો કે સૌ પ્રથમ તમે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા વર્ષથી છો અને આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત ક્યાંથી થઈ? બેઝિકલી હિરેનભાઈ, ડીસાના બધા જ મોટાભાગના મિત્રો મારા પરિવારથી પણ જોડાયેલા હશે. અમારી આ ઇન્ડસ્ટ્રીની શરૂઆત મારા ફાધરે કરી હતી અને એમને ડીસામાં હરિકાકા નામથી બધા ઓળખે. એ અમારી જનરલી 45 વર્ષ જૂની જર્ની છે. 45 વર્ષ અરાઉન્ડ થઈ ગયું અમને. પણ હું છેલ્લા 8 વર્ષથી આ જર્નીને કન્ટિન્યુ કરી રહ્યો છું. જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે હું પણ બેઝિકલી યુવાનોની જેમ આ ઇન્ડસ્ટ્રી માટે નવો, પણ ધીરે 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 મારું પેશન હતું, હું શીખતો ગયો, જોતો ગયો, ઇન્ડસ્ટ્રીને સ્ટડી કરતો ગયો, અને આજે એક માર્કેટની અંદર બ્રાન્ડ બનીને અમે પહોંચી ગયા છીએ. એક ટ્રસ્ટ, અમારા ક્લાયન્ટ અમારી આંધળો ટ્રસ્ટ કરી શકે એ લેવલે અમે પહોંચી ગયા છીએ, અને એ ટ્રસ્ટને અમે ભવિષ્યની અંદર પણ નહીં તૂટવા દઈએ, એ આપણે ચેનલ દ્વારા અમે કહેવા માંગીએ છીએ. જ્યારે મેં કોઈ લક્ઝરીસ મેરેજમાં જોયું કે લક્ઝરીસ ઇવેન્ટમાં જઈએ, કોર્પોરેટ ઇવેન્ટમાં જઈએ, ત્યાં
એક સ્ટ્રક્ચર નો એક અલગ હોય છે, એક વેઇટર્સ નો અલગ ડ્રેસ કોડ હોય છે, બધું એકદમ પ્રીમિયમ લેવલ નું હોય છે. તો એ કઈ એક નાની નાની વસ્તુ મહત્વ ધરાવે છે. દેખો, લક્ઝરી કેટરિંગ ની અંદર દરેક વસ્તુ માત્ર ફૂડ પ્રેઝન્ટેશન જ નહીં પણ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ પણ મહત્વનો ભાગ ભજવતો હોય છે હિરેનભાઈ. તો અ, જેમ કે તમે કહ્યું કે એનું સેટઅપ, તો અમે લોકો જે કામ કરતા હોઈએ છીએ એમાં એક સેટઅપ ટીમ હોય છે. એ સેટઅપ નું મેનેજમેન્ટ જોતું હોય છે. અ, સંખ્યાને આધારિત, જેમ કે તમારા નંબર્સ ઓફ મહેમાન્સ હોય એ સંખ્યાને આધારિત સેટઅપ લાગતા હોય છે. પ્લસ એની સાથે તમે જેમ કહ્યું વેટર્સ, તો વેટર્સની પણ ઓન ગ્રાઉન્ડ અલગ અલગ કેટેગરી હોય છે. જેમ કે HM ના સ્ટુડન્ટ્સ હોય, એ લોકો અત્યારે અમારી પાસે ઇન્ટર્નશિપ કરવા આવતા હોય તો એમનો ડ્રેસ કોડ અલગ હોય છે. કેઝ્યુઅલ વેટર્સનો ડ્રેસ કોડ અલગ હોય છે. VIP બોયઝનો ડ્રેસ કોડ અલગ હોય છે. VIP ગર્લ્સ જે આવે તો એ જે થીમ હોય, ટ્રેડિશનલ થીમ હોય તો ટ્રેડિશનલ થીમ ઉપર એ લોકોનો ડ્રેસ કોડ હોતો હોય છે. અને આપણો વેસ્ટર્ન થીમ હોય તો વેસ્ટર્ન થીમ ઉપર એમનો ડ્રેસ કોડ હોતો હોય છે. તો જે પ્રમાણેની ઇવેન્ટ હોય, જેમ કે આપ કહ્યું કે કોર્પોરેટ, તો કોર્પોરેટની અંદર દરેક સ્ટાફનો ડ્રેસ કોડ બી કોર્પોરેટ હોય છે. એ રીતે જે પ્રમાણેની ઇવેન્ટ હોય એ પ્રમાણેનો સેટઅપ હોય, એ પ્રમાણેનો ડ્રેસ કોડ હોય અને એ પણ એટલું જ મહત્વ ધરાવતો હોય છે. ડ્રેસ કોડ થી મને એમ કહો કે જે વેઇટર્સ ના ડ્રેસ કોડ હોય છે, સમજી લો કે આજે એક ઇવેન્ટ છે, સાંજે બીજી ઇવેન્ટ છે, ને કાલે ત્રીજી ઇવેન્ટ છે, બરોબર? તો ડ્રેસ કોડ સેમ હોય કે અલગ અલગ હોય? નહીં, અમે લોકો મલ્ટિપલ ડ્રેસ કોડ યુઝ કરતા હોઈએ છીએ. અને મલ્ટિપલ ડ્રેસ કોડની અંદર કેવું હોય છે કે ડે 1 તો એમાં વધારે લોડ હોવાથી અલગ અલગ ડ્રેસ યુઝ કરતા હોઈએ, પણ ઈચ ડે ઈચ ડ્રેસ કોડ, અને પછી પાર્ટીની ડિમાન્ડ ઉપર અમે નક્કી કરતા હોઈએ છીએ. પણ એકવાર ડ્રેસ યુઝ થાય એટલે સીધો લોન્ડ્રીની અંદર વોશિંગ અને ડ્રેસ થઈને જ પાછા આવતા હોય છે. એ લક્ઝરી કેટરિંગ માટે મહત્વનું હોય છે. અને માત્ર વેટર્સનો ડ્રેસ કોડ નહીં, સેફ કોડ હોય, કારણ કે એક્ઝિક્યુટિવ શેફનો ડ્રેસ જે છે એ વ્હાઇટ કલર ઉપર હોય, એ વધારે મેનો થવાના ચાન્સીસ રહેતા હોય છે. તો એ પણ એટલું મહત્વનું ધરાવે છે. તો એને પણ અમે નાની બાબત ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. કેટરિંગ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો નાની વસ્તુ મહત્વ ધરાવે છે. ચાકુ છે કે વાસણ છે, આ છે, પેલું છે. કોઈ એક વસ્તુ ભૂલી જઈએ ને તો પછી પાછું દોડવું પડે લેવા માટે. તો આવા કોઈ કિસ્સા થયા કે આવું કઈ તકલીફ પડી હોય કે પછી તમે બધું મેનેજમેન્ટથી ચાલો છો? હિરેનભાઈ, ચોક્કસ રૂપમાં કેવું છે કે કેટરિંગ ઇન્ડસ્ટ્રીની અંદર એક ઇવેન્ટ પાછળ, સમજો તમારા 3 ઇવેન્ટ છે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તો એની સાથે સાથે તમારું મેનુ પણ 100 થી 150 આઈટમ સુધી પહોંચતું હોય છે. એ 100 થી 150 આઈટમ સુધી પહોંચો એટલે એની અંદર નાની ઝીણવટપૂર્વક વસ્તુ ગણીએ તો 2000, 2500, 3000 કે 5000 નંબર્સ ઓફ આઈટમ જતી હોય છે. ઘણીવાર ચોક્કસ રૂપની અંદર અમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ, પણ ક્યાંક નાની મોટી તૂટ અમારા તરફથી પણ રહી જતી હોય તો એના માટે અમે 2 કે 3 લોકોનો અમારો ફિક્સ સ્ટાફ હોય કે જે અમને બેકઅપ આપતો હોય છે અને એ તરત પહોંચી જતી હોય છે. સમજી લો કે તમે કીધું કે 150 આઈટમ હોય છે, એમાંથી 25-30 રો મટીરિયલ હોય છે, બરોબર? તો એ રો મટીરિયલમાં અને એ બધું જાળવવામાં કેટલા, સમજી લો કે તમને અંદાજે મહિના પહેલા, 15 દિવસ પહેલા તમને ઓર્ડર આપતા હોય છે, સર અમારું આ જગ્યાએ, આ તારીખે, આ વારે અમારું ઇવેન્ટ છે. તો તમારી તૈયારી ક્યાંથી શરૂ થાય છે? જે દિવસથી અમારી સમજો કે ક્લાયન્ટનો કોલ આવે ત્યાંથી લઈને ક્લાયન્ટની ઇવેન્ટ પતે ત્યાં સુધી અમારું કામ ચાલુ થઈ જતું હોય છે. બેઝિકલી ઘણા બધા જે કસ્ટમર્સ આવે છે એમને મેનુનું નોલેજ, માર્કેટ પ્રમાણે કઈ રીતે વસ્તુ કરી શકાય, મેનુનું કોમ્બિનેશન કઈ રીતે કરી શકાય, વિરોધાહાર ન થાય એ પણ ધ્યાનમાં રાખવું પડે છે. એટલે ક્લાયન્ટને મેનુ સિલેક્શન કરાવવાથી લઈ એનું એક્ઝિક્યુશન્સ કરીએ અને એનું રો મટીરિયલ થાય, કઈ એજન્સી કામ કરશે, કયા લેબર્સ કામ કરશે, નાનામાં નાની વસ્તુ ધ્યાનમાં રાખીને એક્ઝિક્યુશન કરી અને મિનિમમ અમને 8 થી 10 દિવસ એક ઇવેન્ટ પ્રોપર એને એક્ઝિક્યુશન કરતા થતા હોય છે. અને પછી એને પૂરા કરવા માટે અલગ એજન્સી જોડે અમે ટાઈપ્સ કરતા હોઈએ છીએ. તો જયારે તમે કીધું કે તમે એક ઇવેન્ટમાં 10 20 તમે તૈયારી લાગે છે, તો જયારે લગ્નની સિઝન આવે છે, જયારે એક પછી એક ઇવેન્ટ હોય છે, એક પછી લગ્ન હોય છે, એક પછી એક હોય છે, તમારું મેનેજ કરવાનું, તો ત્યારે તમે મેનેજ કેવી રીતે કરો છો? કેમ કે ત્યારે તો દિવસ રાત એક કરવું પડે છે. સ્વાભાવિક વસ્તુ છે કે એ અમારો એક્સપિરિયન્સ છે. સાથે અમારા ક્લાયન્ટ અમને 2 મહિના કે 3 મહિના પહેલા
જે બેઝિક એક પ્રિપેરેશન ટાઈમ આપી દીધેલો હોય છે કે 2-3 મહિના પહેલા સ્વાભાવિક બુકિંગ થઈ જતું હોય છે. તો એ દરમિયાનની અંદર શું છે કે ચેન્જીસ આવશે તો માઇનોર ચેન્જીસ આવશે. તો અમે 90% તૈયારી કરીને બેઠા હોઈએ છીએ ફ્રી ટાઈમની અંદર, અને પછી એને એની ફાઇનલ તૈયારીનો જે સિઝનના 10 દિવસ પહેલા એક સાથે 4 ઇવેન્ટ 5 ઇવેન્ટનું કામ એક સાથે ખેંચતા હોઈએ છીએ. અને પછી 1 to 1 રાત દિવસ અમારી જે ટીમનું પ્લાનિંગ હોય, દરેક વસ્તુનું પ્લાનિંગ જ ચાલતું હોય. પ્લાનિંગની અંદર કોઈ પણ ફેરફાર પછી થઈ શકતો નથી. એ પ્લાનિંગ પ્રમાણે જ અમે ચાલતા હોઈએ છીએ. તો જ્યારે તમે કીધું કે એક પછી એક ઇવેન્ટ હોય છે, તો તમે તો ઊંઘ લો છો નહીં લેતા? સ્વાભાવિક વસ્તુ દેખો સાહેબ, આ ઇન્ડસ્ટ્રી જે છે ને એ કાળા કપડાની ઇન્ડસ્ટ્રી છે. જયારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે સ્વાભાવિક વસ્તુ છે, આજના ક્લાયન્ટ મને પૂછે છે કે સિદ્ધરાજભાઈ, તમારા ડ્રેસ ઉપર કે તમારા કપડા ઉપર દાગ કેમ નથી? તો હું તમારા ચેનલ દ્વારા ક્લાયન્ટને કહીશ કે મારા ફાધર આ બધા જે જાતે શ્રમ કરવા વાળા, એટલે આ ઇન્ડસ્ટ્રીની અંદર વઘાર ઉડે, વાસણો જે યુઝ થતા હોય તેના કારણે આપણે કપડા કાળા થવાના ચાન્સીસ થાય. તો એના માટે પ્રોપર મેં પ્લાનિંગ કરેલું છે. અને મારું ઓન ગ્રાઉન્ડ ડ્રેસ કોડ અલગ હોય છે, અને હું જયારે કામ કરતો હોઉં ત્યારે મારો ડ્રેસ કોડ અલગ હોય છે. તો જેમ તમે પ્રશ્ન કર્યો કે રાત દિવસ ઊંઘ આરામ, દેખો જે આ ઇન્ડસ્ટ્રી છે એ ટાઈમ મેનેજમેન્ટ વાળી ઇન્ડસ્ટ્રી છે. જે મારે તમને 7 વાગે આપવું છે એ હું તમને 7:05 નહીં આપી શકવાનું. એ 7:05 જ મારે 7 વાગે જ મારે તમને ઓન સ્પોટ જ આપવું પડશે. તો એ ટાઈમ મેનેજમેન્ટ એની રાત દિવસ ઉજાગરો થાય, ઊંઘ થાય, એક નહીં. કોઈનું ઇવેન્ટ છે, કોઈની દીકરીના લગ્ન છે, એમણે આપણી પર ટ્રસ્ટ કર્યો છે. અને તમે સ્વાભાવિક જોશો કે કોઈ પણ વેડિંગની અંદર છે, ફૂડ જે છે મહત્વનું છે. ગેસ્ટ જમવાની રાજી, બરાબર, એવું આપણી જૂની કહેવતોમાં કહેવાય. કહેવતોમાં એમ કહેવાય છે કે લગ્ન તો સારા હતા પણ જમવાનું સારું નતું. ઘણી એવી કમ્પ્લેન આવતી હોય કે ફૂડ મહત્વનું છે, જેમ તમે કીધું એમ. તો એ ફૂડ મહત્વનું હોય છે. તો અમારી માટે એ વખતે ઊંઘ મહત્વની નથી. કોઈનો પ્રસંગ મહત્વનો છે, કોઈની ત્યાં પ્રસંગ આવે, પ્રસંગ છે, જાન છે, એ અમે કેટર્સ તરીકે ત્યાં કામ નથી કરતા. એક અમે ફેમિલિયર તરીકે ત્યાં આગળ કામ કરીએ છીએ કે અમે એમના ઘરના સભ્ય છીએ, એ રીતે કામ કરીએ છીએ. ત્યારે જઈને અમારી બ્રાન્ડ આ લેવલે પહોંચી છે કે લોકો અમારી ઉપર ઘરના દીકરા તરીકે કે એક પરિવારના સભ્ય તરીકે ટ્રસ્ટ કરતા થયા છે. બરોબર. હાલના જે નવા સ્ટાફ આવે છે, તો સ્ટાફથી થતા નુકસાન, જે નવા સ્ટાફ આવે છે એનાથી અમુક નુકસાન થતા હોય. કોઈક સમજી લો કે કંઈક મશીન એને ના ચલાવતું આવતું હોય, કંઈક નવું સ્ટાફ આવે કંઈક પ્લેટ તોડી નાખી, વાટકી તોડી નાખી. કેમ કે તમારી પ્લેટનો આખો એક બેન્ચ તૈયાર થાય છે, જો ભૂલથી પડી જાય તો બધી પ્લેટ તૂટી જાય છે. હાલના જે પ્લેટ્સમાં જોવા જઈએ, લક્ઝરી આઈટમમાં જોવા જઈએ, તો 30,000-40,000 મારા અંદાજે નુકસાન થતું હોય જવું શકે. તો આમાં કોઈ આવી કઈ તકલીફ પડે છે તમારે? ચોક્કસ વખતે હિરેનભાઈ, જે તમે જે પ્રશ્ન કર્યો કે સ્ટાફથી થતા નુકસાન, કેટરિંગ ઇન્ડસ્ટ્રી બે મોડેલ ઉપર કામ કરે છે. સ્કિલ સ્ટાફ અને નોન સ્કિલ સ્ટાફ. સ્કિલ સ્ટાફની અંદર આપણે ધ્યાનમાં લઈએ તો એક્ઝિક્યુટિવ શેફ હોય, પછી આપણા ચાટની ટીમ્સ હોય, આપણા ઇન્ડિયન શેફ્સ હોય, પછી ફ્યુઝન ફૂડના માસ્ટર્સ હોય. આ બધા જ સ્કિલ સ્ટાફની અંદર આવે. પણ એના પછીનું જે બેકઅપનું અને જે શ્રમનું કામ આવતું હોય એની અંદર, જેમ કે ગોડાઉનથી ગાડી ભરીને ઓન ગ્રાઉન્ડ જવું, ત્યાંથી સમજો કે ઓન ગ્રાઉન્ડ વેસ્ટ પ્લેટ ઉપાડવી, રોટલી પૂરી બનાવવા માટેનો જે લેબર આવે એ નોન સ્કિલ લેબર, કે જે આ ઇન્ડસ્ટ્રી સમજો કે 50 લોકો છે, એમાંથી 30 લોકો પરફેક્ટ જાણે છે, પણ 20 લોકો સંખ્યાને આધીન અથવા સમયને આધીન આવતા જતા હોય છે. તો ત્યાં સ્કિલ એમને ત્યાં ઓછી હોય કે એમને નોલેજ ઓછું હોય, તો અમે એમને ગાઈડ કરતા હોઈએ છીએ. એટલે અમારે સ્કિલ વાળા લોકો અને નોન સ્કિલ વાળા લોકો જોડે બંને જોડે મેચઅપ કરી અને કામ કરવું પડે છે, ત્યારે જઈને ઇવેન્ટ પ્રોપર થતી હોય છે. બીજું તમે કીધું કે ડેમેજ અને શોર્ટેજ, જેમ કે કોઈ પણ માલ તૂટતો હોય, હોતી હોય, તો સ્ટાફ તરફથી ઘણી વાર એવું વેસ્ટેજ થતી હોય, તો એ નુકસાન અમારે ભોગવીને ચાલવું પડે. કારણ કે એક સામાન્ય વ્યક્તિ હોય કે જે નોન સ્કિલ લેબર છે, એ મજદૂરી માટે અમારી જોડે આવતો હોય, 200, 500, 700 રૂપિયા મેક્સિમમ એમની હાજરી હોય. એમની પાસેથી અમે કોઈ પૈસા કાપીએ કે અથવા એમને હેરાન કરીએ તો એ યોગ્ય નથી. એમને ચાન્સ આપી શકાય.
અને એ ચાન્સ આપી અને એ નુકસાન અમે ભોગવતા હોઈએ છીએ. સાથે સાથે ક્લાયન્ટ તરફથી બી એક ઇવેન્ટની અંદર ક્યાંક કોઈ ઈરાદાપૂર્વક ન હોય પણ એ તૂટી શકે તો એ વસ્તુ અમે જોડે લઈને ચાલતા હોઈએ અને અમારા નફાની અંદર નુકસાન કરીને અમે હોઈએ છીએ. તૂટી શકે પણ ખોઈ શકે એવી બી છે. બની શકે અને એ ડેમેજ અને શોર્ટેજની અમે તૈયારી લઈને જ ચાલતા હોઈએ છીએ. બીજો જે ચેલેન્જ સ્ટાફ તરફથી આવે છે કે ઘણી વાર કેવું થાય કે અત્યારે જેમ જેમ સમય જાય છે એમ સ્ટાફની ડિમાન્ડ પણ વધતી જાય છે. તો સ્ટાફની ડિમાન્ડ વધે તો ઘણી વાર અમારા મેનેજર્સને બધા અમે બોલાવતા હોઈએ છીએ. જ્યારે આપણે એમની જોડે કોમ્યુનિકેશન કરીએ કે આપણે આ લેવલનું કામ કરવું છે, આ છે તે છે, તો અમે કામ જોયેલું છે પણ એમનું પરફોર્મન્સ નથી. એટલે ઘણીવાર અમે એવા વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કરી લીધેલો હોય કે જે વાતો બહુ મોટી કરી હોય પણ ઓન ગ્રાઉન્ડ પરફોર્મન્સ નથી આપી શકતા. એટલે આપણે શોર્ટમાં કહીએ બાત બડી ઓન કામ છોડતા. તો એવા દરમિયાનની અંદર અમને ચેલેન્જીસ આવતા હોય છે પણ અમારું પોતાનું નોલેજ હોવાના કારણે અમે એને મેનેજ કરી લેતા હોઈએ છીએ. બરોબર. જે ત્યાર પર લગ્ન હોય છે, કોઈ ઇવેન્ટ હોય છે ને તેમાં મોસ્ટલી એક પ્રોબ્લેમ આવે છે કે ફૂડ વેસ્ટ થાય છે, જમવાનું વધે છે. ત્યારે જયારે ચલો હવે જે જમવાનું વધ્યું, તમારા સાથે પણ જમી લીધું તો પણ ઘણું બધું જમવાનું વધ્યું, તો ત્યારે જે પાર્ટી છે એ એનાથી કોઈ લેવા દેવા રાખતી નથી. એનું કામ પતી ગયું એ પછી જતા રહે એમના કામ, બીજા કામ, જે બીજા દિવસે તે ઇવેન્ટ હોય એને સાચવવા માટે. તમારું એમાં મેઇન રોલ શું હોય છે? દેખો ફૂડ વેસ્ટેજ અત્યારે એ મહત્વનો પ્રશ્ન છે કે તમે કોઈ પણ ઇવેન્ટની અંદર જઈશો તો ફૂડનો વેસ્ટેજ અત્યારે દિન બ દિન વધતો જઈ રહ્યો છે. તો અમે માં અન્નપૂર્ણાના ઉપાસક છીએ એટલે અમારું લોકોને ખવડાવવાનું કામ, દિલથી ખવડાવીએ બધી જ વસ્તુ. પણ સાથે સાથે જયારે છેલ્લે ફૂડ વેસ્ટ થતું હોય ત્યારે એક અંદરથી એમ જીવ દુઃખી થતો હોય, એમ દુઃખ થાય કે આટલું બધું વેસ્ટેજ. પણ હું તમારી ચેનલના માધ્યમથી ગ્રાહકોને પણ કહેવા માંગુ છું કે જે અત્યારે એકબીજાની દેખાદેખી કરી અને વધારે પડતી આઈટમ રાખવાનો ટ્રેન્ડ બન્યો છે. તો તમારા મેનુની અંદર નંબર્સ ઓફ આઈટમ વધારે મહત્વની નથી. તમારી આઈટમ્સ ભલે ઓછી હોય પણ એ પ્રોપર હોવી જોઈએ, એ મહત્વનું છે. એટલે હિરેનભાઈના ત્યાં 25 આઈટમ હતી તો મારા ત્યાં 30 આઈટમ જોઈએ, એ અત્યારે ટ્રેન્ડ બની રહ્યો છે. એના કારણે વેસ્ટેજ વધી રહ્યું છે. તે છતાં પણ આવા ચેલેન્જીસ જયારે આવતા હોય ત્યારે દિવસના ફંક્શન હોય તો જે સામાજિક સંસ્થાઓને અમે બોલાવી અને જેમને પ્રોપર ફૂડ નથી મળી શકતું એવા લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ જયારે ઇવનિંગ ઇવેન્ટની અંદર પણ એ ચેલેન્જ આવતા હોય કે રાત્રે 11-12 વાગે ફંક્શન પતતા હોય છે તો એ આખા દિવસની તૈયારી દરમિયાન જે રોટી, સબ્જી, દાળ, રાઈસ જે છે એ એમના ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી એનું પ્રોપર ક્વોલિટી મેન્ટેન નથી થઈ શકતી ને એમને હેલ્થના ઇસ્યુ થાય તો અમે ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા, એ અમે વેસ્ટમાં ફેંકી દેતા હોઈએ છીએ. અને બાકી રહી જેમ કે મીઠાઈ હોય છે કે જે ડ્રાય પ્રોડક્ટ છે અમે ક્લાયન્ટને પણ આપી દેતા હોઈએ છીએ અને જેને એ કોઈ વ્યક્તિ સુધી પહોંચી શકે એ રીતની વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ. મોસ્ટલી તમારા ઇવેન્ટમાં અમે જોયું છે કે કોઈ બી સમજી લો કે દાળ છે, રોટલી છે, કોઈ બી સબ્જી છે તો અમારે પ્રોપર નમક આવશે, પ્રોપર ટેસ્ટ આવશે, મીઠાઈમાં મીઠાશ પ્રોપર હશે. આ બધી ક્લિયર અને એકદમ ક્લીન અને એકદમ પ્રોપર એ તમે કેવી રીતે મેનેજ કરો છો? હિરેનભાઈ જેમ તમે કહ્યું કે ફૂડ, તો હું 3rd જનરેશન છું. મારા દાદા, પરદાદા આખો પરિવાર ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે અને આ અમારો એક ગળથુથીમાં આવેલો ધંધો છે. તો અમે જેમ કે પ્રોપર ટેસ્ટ, તો આપણા બનાસકાંઠાની અંદર એમાં બી ચેન્જીસ છે. એ પણ મહત્વનું છે કે કોમ્યુનિટી વાઇઝ ટેસ્ટ, જે કોમ્યુનિટીની અંદર તમે કામ કરી રહ્યા છો, પ્રોપર પટેલ છે, ઠક્કર છે, દરેક આપણે અલગ અલગ કોમ્યુનિટીઝની અંદર આપણે જઈએ તો દરેક કોમ્યુનિટીનો એમનો એક પ્રોપર ટેસ્ટ છે. તો એને અમે સ્ટડી કર્યો છે અને એ પ્રમાણે અમે પ્રોપર ચાલતા હોઈએ છીએ. અને બાકીનું રહ્યું કે નમક થી લઈ અને શુગર સુધી, તો દરેકની અંદર એક ગણિત હોય છે, એક ફોર્મ્યુલા હોય છે. જેમ આપણે ગણિતનો ઘડીઓ ગણી હતા એની અંદર ફોર્મ્યુલા હોય, તો અમારા ફૂડની અંદર બી ફોર્મ્યુલા હોય અને એની સાથે અમારું ધ્યાન હોય વસ્તુ ઉપર. અમે ત્યાં આગળ એને ગાઈડન્સમાં તૈયાર કરાવતા હોઈએ છીએ અને અમારા પ્રોપર શેફ જે હોય, તો મીઠાઈ છે તો મીઠાઈના શેફ બનાવતા હોય છે. સામે જેમ કે ક્વોન્ટિટી વસ્તુ છે તો એ લોકો બનાવતા હોય, એ મહારાજની આઈટમ છે તો મહારાજ બનાવે.
તો એ દરેક વસ્તુના એક સ્પેશિયલાઇઝ શેફ હોય ત્યારે મિસ્ટેક થવાની ચાન્સીસ બહુ ઓછા હોય છે. જે અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર સ્ટાફની ઓછી આવકના કારણે લોકો સ્કીપ કરતા હોય છે, પણ અમે લોકો સ્કીપ કરતા ટાળીએ છીએ. તમારા અમુક એકાદ બે ક્લાયન્ટ થી અમને એવું જાણવા મળ્યું કે તમે જે તમારો સ્ટાફ છે એને તમે જયારે ઇવેન્ટ ચાલુ થાય એના પર તમે કઈ ગાઈડ કરતો હોય છે, બરાબર, કે પ્રોપર ફૂડ કેવી રીતે આપવું, ગ્રાહક સાથે જે ક્લાયન્ટ છે એના સાથે વર્તન કેવી રીતે કરવું, તો એ કેટલું મહત્વનું છે આ ઇન્ડસ્ટ્રીમાં અને એનાથી શું ફરક પડે છે? ચોક્કસ રૂપમાં હિરેનભાઈ, જેમ કે તમે કહ્યું કે ક્લાયન્ટે કહ્યું અને તમે સ્ટાફને મોટિવેશન આપતા હો છો કે બ્રીફિંગ આપતા હો છો, તો સ્વાભાવિક વસ્તુ છે કે તમે જેમ આગળના પ્રશ્નમાં મને કહ્યું કે થાક ઉજાગરાનું કામ, તો એ દરમિયાનમાં કેવું થાય છે કે જે સ્કિલ સ્ટાફ અને નોન સ્કિલ સ્ટાફ જોડે ફાઇનલ, જેમ કે ક્રિકેટની મેચ હોય એની અંદર ફાઇનલ મેચ હોય, એમ અમારું મેઇન જે વેડિંગ ડિનર હોય એ અમારું ફાઇનલ હોય. તો એ ફાઇનલની અંદર બધી જ ક્લાયન્ટની અપેક્ષા અમારી એના ઉપર. તો એ અપેક્ષાને પૂર્ણ કરવા માટે જે નોન સ્કિલ સ્ટાફને કઈ રીતે કામ કરવું છે, શેફને કઈ રીતે પ્રેઝન્ટ કરવું છે, ક્યાંક પ્રોપર ગાઈડન્સ આપેલું જ હોય પણ ક્યાંક એમને ક્લાયન્ટની ડિમાન્ડ થઈ જતી હોય તો અમે બ્રીફ કરતા હોઈએ છીએ અને એક મોટિવેશનલ સાથે રિચાર્જ કરતા હોઈએ છીએ કે જે ફાઇનલ હોય એમાં 3-4 કલાક કે 5 કલાકની ઇવેન્ટ હોય તો એ પ્રોપર કે કંપની માટે ડેડિકેટેડ થઈ કામ કરે અને દિલથી કામ કરે અને એમનો થાક પણ ઉતરી જાય. હસી મજાક પણ કરતા હોઈએ છીએ, સૂચના પણ આપતા હોઈએ છીએ, ધ્યાન દોરવાની વસ્તુ પણ કહેતા હોઈએ છીએ. એની સાથે અમે બ્રીફિંગ કરતા હોઈએ છીએ. એટલે એનાથી અમને ધીરે ધીરે, જયારે પહેલા બ્રીફિંગ નતું થતું અને હું આ બહારથી શીખીને આવેલો છું, તો બ્રીફિંગ આપવાથી મને એવું લાગ્યું કે રિઝલ્ટ મળી રહ્યું છે અને રિઝલ્ટ મળ્યું અને એના કારણે સ્ટાફ પણ એક મોટિવેટ થઈને કામ કરતો હોય છે. એટલે બ્રીફિંગ પણ કેટરિંગની અંદર મહત્વનો ભાગ ભજવે છે. તમે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પણ જમાડ્યું છે, બરોબર, તો જયારે તમે મોદી સાહેબને કોઈ ઇવેન્ટ તમે મેનેજ કરવા ગયા, તમને જમાડવા ગયા, ત્યાંનો અનુભવ તો ઠીક છે પણ ત્યાંની સિક્યોરિટી કેવી હોય છે? દેખો, આપ જે પ્રશ્ન કર્યો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને મને જમાડવાનો મોકો મળ્યો, તો એ આમ મારા માટે બહુ મોટો અવસર કહેવાય કે આપણા ગુજરાતના પનોતા પુત્રને આપણે જમાડતા હોઈએ. તો એ મને મોકો મળ્યો તો બનાસ ડેરીના સણાદર પ્લાન્ટના ઇનોગ્રેશન વખતે. તો સણાદર પ્લાન્ટના ઇનોગ્રેશન વખતે મોદી સાહેબના ગ્રીન રૂમની જે બ્રંચ હતું એની પણ જવાબદારી મારી હતી. વીઆઈપી જે એમના ગેસ્ટ હતા એમનું અને વીવીઆઈપી ગેસ્ટનું પણ કેટરિંગ મેં કર્યું. તો એ દરમિયાનની અંદર ઘણા બધા પ્રોટોકોલ સ્ટાન્ડર્ડ્સ આપણે ફોલો કરવાના હોય છે. મોદી સાહેબ શું જમશે એનો પણ એક પ્રોટોકોલ છે અને એ ડિસાઇડ થતું હોય છે પીએમઓ માંથી અને એ 18 થી 24 કલાકની અંદર પીએમઓ માંથી આવે અને એ એસપીજીની સિક્યુરિટીની અંદર જોવામાં આવતું હોય છે. બીજી વસ્તુ, મોદી સાહેબ જે પણ જમશે એ આપણા સેન્ટર કિચનમાં નહીં બને, એ એમના ગ્રીન રૂમની બનશે, એમના પ્રોપર વ્યક્તિઓ બનશે, એમના પૂરતું જ બનશે. અને બાકી રહ્યું કે જ્યાંથી જે કિચન છે ત્યાંથી મોદી સાહેબ નીકળે તો એના 3 કિલોમીટર રેન્જની અંદર આપણે ગેસ સિલિન્ડર યુઝ નથી કરી શકતા. આપણે જે આપણી ચક્કુઝ હોય છે, નાઇફ, એ ચોપિંગ ધારદાર વસ્તુ જે સિક્યુરિટી પર્પઝથી આપણે યુઝ એ આપણે ત્યાં અને યુટિલાઇઝ નથી કરી શકતા. તો મોદી સાહેબનું સમજો કે 5 મિનિટ માટે રોડથી નીકળવાનું હોય પણ તરત ને તરત આપણે કોઈ ઇવેન્ટ સ્ટાર્ટ કરવી છે તો એ ચેલેન્જ બનતું હોય છે. પણ એના માટે પ્રોટોકોલના સ્ટાન્ડર્ડ સાથે આપણે ટેવાયેલા છીએ કે વીઆઈપી સ્ટાન્ડર્ડ શું હોય છે, કોર્પોરેટ સ્ટાન્ડર્ડ શું હોય છે, વેડિંગના સ્ટાન્ડર્ડ શું હોય છે, ધાર્મિકના સ્ટાન્ડર્ડ શું હોય, એ ધ્યાનમાં લઈએ અને એ ફોલો કરીએ ત્યારે જ આપણને મોકો મળતો હોય છે. બાકી જે એમના પ્રોટોકોલ પ્રમાણે બનાસકાંઠાની અંદર સેટ થવું એ મને ઓપોર્ચ્યુનિટી જયારે મને મળી એ મારા માટે મહત્વની વસ્તુ હતી. તમે કીધું કે જયારે મોદી સાહેબ અહીંયાથી નીકળે તો 3 કિલોમીટર સુધી કોઈ ચાકુ નહીં, ગેસ નહીં, બરોબર, તો સમજી લો કે તમારો અહીંયા કિચન છે, અહીંયાથી મોદી સાહેબ નીકળે છે, બરોબર, 3 કિલોમીટર કંઈક નહીં, ખાલી શાકભાજી ને બધું સમજો એ બધું. તો સાહેબ મોદી સાહેબ નીકળ્યા તો કેટલી વાર તમારે પછી બનાવવાનું ક્લિયર જમાવવાનું નહીં? હિરેનભાઈ એવું હોય છે કે સમજો કે મોદી સાહેબનો કાર્યક્રમ સ્ટેજ ઉપર 10 થી 15 મિનિટનો કે 20 મિનિટનો, અડધો કલાકનો. એ દરમિયાન પહેલા જયારે આગળના દિવસથી લઈ અને પ્રિપેરેશન થતું હોય છે, મોદી સાહેબ ત્યાંથી નીકળવાના હોય છે, કોન્વોયનો ટાઈમ હોય છે, તો
બેઝિકલી ફૂડ એનું રેડી હોય છે, એના સેમ્પલિંગ પણ 3 જિલ્લાની ફૂડ ટીમ લઈ જતી હોય છે. કોઈ કાચું કામ ત્યાં મુકાતું નથી. ફૂડ ડિપાર્ટમેન્ટ હાઈ સિક્યોરિટી હોય છે. હાઈ સિક્યુરિટી હોય છે. ફૂડ ડિપાર્ટમેન્ટ વાળા પણ એ લોકોના સેમ્પલ્સનું સિસ્ટમ એમને એટલું અમારું થઈ ગયું હોય છે. પણ જે લાઈવ કાઉન્ટર્સ હોય છે એ ઓપન કરવાના હોય છે કે એમને અમારે રન કરીએ તો જમવાનું સ્ટાર્ટ થાય. ગેસ વગેરે પોસિબિલિટી નથી જ્યાં નંબર્સ ઓફ પેક્સ મોટા હોય ત્યાં આગળ. તો એ દરમિયાનમાં અમે ઇલેક્ટ્રિક ગેજેટ્સ યુઝ કરતા હોઈએ છીએ અને જ્યાં ગેસ સિલિન્ડરની જરૂર પડે જે કોન્વોય પૂરો થાય તો ત્યાં અમને સિક્યુરિટી પર્પઝ સાથે પાછું એક્સેસ પણ તરત જ આપી દેવામાં આવતું હોય છે મેનેજમેન્ટના પાર્ટ રૂપે. તો મોદી સાહેબનો કોન્વોય નીકળી જાય એના પછી સિક્યુરિટી અમને એટલો સપોર્ટ પણ કરતી હોય છે અને એ સપોર્ટ સાથે અમે એને પૂરું કરી શકતા. એ રીતે સપોર્ટ કરે તો સપોર્ટ લાઈક કે એમનું જે સિક્યુરિટી પર્પઝને અમે ફોલો કર્યું તો અમારા જે ટાઈમિંગ છે એ લોકો જેમ કે ગુજરાત પોલીસની ટીમ હોય, ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ હોય અને જે તે આયોજક ટીમ હોય છે એમને મદદ કરતી હોય છે અને ત્યારે જઈને જે કામ થતું હોય છે. તો આ શું કહેવાય કે જ્યારે કોઈ મોટી ઇવેન્ટ હોય છે, મોટી કંઈક મેરેજ હોય છે, મોસ્ટલી મેરેજમાં એવા કિસ્સા થતા હોય કે જેવું અમારો અનુભવ છે લક્ઝરી ઇવેન્ટ અને નોર્મલ ઇવેન્ટ, નોર્મલ કેટર્સ. તો જ્યાં નોર્મલ કેટ હોય સામાન્ય મતલબ જે આપણે લોકલી આપણે કહી શકીએ ત્યાં ચોરીનો મુદ્દો ઘણો હોય છે. સમજી લો કે પનીર પડ્યું છે તો એમ કહે છે કે પનીર ફૂટી ગયું, તમે મંગાઈ આલો નવું. ક્લાયન્ટ એમ કહેતા હોય છે કે આ વસ્તુ ખૂટી ગઈ તો આ વસ્તુ મંગાઈ આલો. સમજી લો કે પ્લેટ્સ હજી છે તો પછી એના એમ કહી દે કે પ્લેટ્સ ખૂટી ગઈ છે, બીજી પ્લેટ્સ નાખવાની છે. આવી રીતે ચોરીનો બોલતો છે. અમુક કેટર્સ આવા કરતા હોય છે. તો એમાં તમારું કેવી રીતે અલગ પડે છે ને તમારો એનો શું અનુભવ છે? સ્વાભાવિક વસ્તુ આ પ્રશ્ન પર હું મને અનુલક્ષીને નહીં કહું પણ હિરેનભાઈ ચોક્કસ રૂપથી કોઈ પણ કેટર્સ કંપનીના ઓનર ચાહે હું હોઉં નાના હોઉં, આપણે નાના તો કોઈને નહીં ગઈ, બધા પોતાની જગ્યા ઉપર મોટા જ છે અને સમજો કે એમનું બિઝનેસ વોલ્યુમ કદાચ ઓછું વધતું હોય છે કે ક્યારેક આપણે પણ ઓછું કરતા હોઈએ, ક્યારેક કોઈ વધારે કરતા હોય, એટલે આપણે નાના મોટાની વાત નહીં કરીએ. પણ કેટરિંગ કંપનીના ઓનર ક્યારેય ચોરી ના કરે. અને તમારો પ્રશ્ન 100% સાચો છે, તે બનતો હોય છે. પણ મેં તમને જેમ વાત કરી કે નોન સ્કિલ સ્ટાફ, તો એ લોકો ઇન્ડસ્ટ્રીની અંદર આવે છે તો માત્ર મજૂરી કરવા માટે નથી આવતા, એમને ખાવાનો શોખ છે. એ ખાવાના શોખ માટે આવતા હોય છે અને એ લોકો અપેક્ષા રાખતા હોય કે અમને કંઈક ખાવાનું મળે. જ્યારે કે કેટર્સ તરફથી કંઈ ન આપવામાં આવે અથવા પાર્ટી તરફથી ના આપવામાં આવે તો એ કિંતુ પરંતુ જે એ ચોરીના પ્રશ્નો કરતા હોય છે એના કારણે કેટરિંગ કંપની પણ બદનામ થતી હોય, એમના ઓનર પણ થતા હોય છે અને એવું લગભગ કરતા નથી. બીજું તમે કહ્યું કે ડીશની અંદર હું ઓન કેમેરા, આ તમારો બહુ સારો પ્રશ્ન છે કે ડિસ્કાઉન્ટિંગની અંદર બી લોકો વધારો કરતા હોય છે. એ એથિકલી બિઝનેસ કરીએ તો લોંગ ટર્મ ચાલીએ, એથિકલી બિઝનેસ નહીં કરીએ તો લોંગ ટર્મ નહીં ચાલીએ. જે આ તમારા ત્યાં હિરેનભાઈ ઇવેન્ટ છે તો તમે 25-50 માણસ માટે કંઈ બગાડવાના નથી કે તમને પણ ખબર છે કે કોઈ કેટરર્સ જે કામ કરી રહ્યા છે મારે ઇવેન્ટ મેમોરેબલ કરવા માટે, તો એ લોકો ક્યાં સુધી ધ્યાન આપશે? પણ ક્લાયન્ટે તમારા ત્યાં ટ્રસ્ટ કર્યો છે તો એ તમે ટ્રસ્ટને ફૂલફિલ કરો અને આ પ્રશ્ન જ્યાં પણ બને છે ત્યાં આગળ આ વસ્તુને તમે ઇગ્નોર કરો. અને આ પ્રશ્ન આ ઇન્ડસ્ટ્રી માટે ચિંતાનો વિષય કહેવાય કે ચોરી 1 રૂપિયાની હોય કે લાખોની, એ ચોરી તો ચોરી જ કહેવાય. તો એ આ ઇન્ડસ્ટ્રી માટે દાગ કહેવાય. એટલે હું આપની ચેનલના માધ્યમથી મારા ત્યાં નહીં પણ દરેક ઇન્ડસ્ટ્રીના મેમ્બરને કહેવા માંગુ છું કે આ દાગને ધોવાનું કામ આપણે કરવાનું છે. આપણે શેફકોટ પહેરતા હોઈએ છીએ તો એ શેફકોટ વ્હાઈટ હોય પણ એના ઉપર એક માઇનોર ચટણીનો દાગ હોય ને તો એ દાગ કહેવાય. તો એ દાગને આપણે ધોવાનું કામ બધા સાથે મળીને કરવું પડશે, ત્યારે જઈને આ ઇન્ડસ્ટ્રી ઉપર લાગેલો દાગ આપણે હટાવી શકશું. એ માત્ર મારા માટે નહીં, દરેક ઇન્ડસ્ટ્રી માટે કે દરેક સભ્ય માટે આવી ગયું. ત્યારે એવું થયું કે તમે એક મોટું તમે ઇવેન્ટ તમે ચાલી રહ્યું સમજો કે અડધો કલાકમાં કે કલાકમાં કે ઓન ચાલી રહ્યું છે, જમવાનું ચાલી રહ્યું છે બરોબર, અચાનકથી વાવાઝોડું આવી ગયું હોય કે વરસાદ આવી ગયો હોય, ઇવેન્ટ ખરાબ થવાની શક્યતા હોય, આવું ક્યારે કઈ કિસ્સો થયો? હિરેનભાઈ ચોક્કસ રૂપથી કે જયારે હું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને
16 એપ્રિલ 2019 ની હું તમને વાત કરી રહ્યો છું. મારા ફાધરે 28 ફેબ્રુઆરીએ રિટાયરમેન્ટ લીધેલું અને આ કંપની મને જવાબદારી સોંપેલી. તો ડીસાના જેફી પાર્ટી પ્લોટની અંદર મારા તે ઇવેન્ટ અને એ ઇવેન્ટ દરમિયાન અમે સવારનું બ્રેકફાસ્ટ, આગળના દિવસની બધી સંગીત ઇવેન્ટ બધું પરફેક્ટ ચાલી રહ્યું હતું. બપોરના લંચ સુધી, આઈટી સુધી પરફેક્ટ ચાલી રહ્યું હતું. અને એ દિવસે મારું વીઆઈપી કેટરિંગ હતું એટલે અમે બહુ હાઈટ સુધી અને સેટઅપ્સ લગાવ્યા હતા. અમારું એક્ઝોટિક સાઉથ ઇન્ડિયનનું કાઉન્ટર હતું, તો કેળાના પત્તામાંથી અમે એને કાઉન્ટર્સ બનાવ્યા હતા. હાઈટ એટલે કેટલી હાઈટ એટલે 20 ફૂટ સુધીની હાઈટ સુધી અમે એને સ્ટ્રક્ચર બનાવ્યું. સ્ટ્રક્ચર બનાવેલા. અને કુદરતી એવું બને છે કે અતિશય વાવાઝોડું આવે છે અને જે 20 ફૂટ સુધી કરેલા અમારા જે સેટઅપ્સ હતા એ જમીનદોસ્ત થઈ જાય છે. પવન, વાવાઝોડું. અમારા માટે એ દિવસે એ સારું હતું કે અમારું ફૂડ ઓન ગ્રાઉન્ડ નતું આપ્યું. ફૂડ હજી સુધી અમારું કિચનમાં હતું અને આખું જ વાવાઝોડું, કરા, વરસાદ સાથે થઈ ગયું. તો અમે એક જ્યાં સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું હોય ત્યાં સુધી માલને પેક કર્યો કે એ બધું જ અમે કર્યું. પણ જ્યાં સુધી વરસાદ ઠેરે નહીં ત્યાં સુધી તો પાછું ઊભું પણ ના કરી શકાય. એટલે એવા ચેલેન્જીસ થાય ત્યારે અમારે ડિસાઈડ કરવાનું હોય કે વરસાદ ચાલુ થશે તો શું અને નહીં થાય તો શું, અથવા બંધ થઈ જાય તો શું. તો સ્વાભાવિક એ દિવસે અમારો અડધો કલાક પછી વરસાદ બંધ થઈ ગયો અને અમારી દરેક ટીમ, કચરોમાંથી જે અમારી હાઉસકીપિંગ ટીમ હોય કે અમારી રોટલી પૂરી કરવાવાળી બહેનો હોય કે અમારા વર્તન ધોવાવાળા માણસો હોય, ત્યાંથી લઈ અને કારીગર સુધી બધાએ એકજૂટ કામ કરી અને પાછું ફરીથી જેવું હતું એવું ને ઊભું કર્યું. અને આમ અમારું એક ઇવેન્ટ સમજો કે એને ડેકોર કરવાની અંદર અડધોથી ઉપર દિવસ જતો હોય છે કે એક દિવસ પૂરો જતો હોય. સવારથી સાંજ સુધી એક ટીમ મેઇન સેટઅપને તૈયાર કરે ને ત્યારે જતું હોય. પણ અમને નવાઈની વસ્તુ એ દિવસે લાગી કે અમારી ટીમ જાજા હાથ રળિયામણા એની સાથે કામ કર્યું તો 15 મિનિટની અંદર પાછું ઊભું કરી અને ક્લાયન્ટને અમે કામ આપ્યું હતું. એવું ઘણી જગ્યાએ કુદરતી આફત પણ થતી હોય છે. તો એના કારણે ચેલેન્જીસ આવતા હોય છે, પણ અમે સાથે મળી અને ધીરજથી કામ લઈએ ત્યારે જઈને પૂરું થતું હોય છે. તમારી કેટેગરીમાં સમજી લો કે કોઈ ક્લાયન્ટે તમને ઓર્ડર આપ્યો જી. તો ઘણી વાર એવું થતું હોય છે અમારી અહીંયા કે ક્લાયન્ટ તમને માલ લઈ આપે, ભાઈ તમે બનાવો, માલ એમનો, કારીગરી તમારી. તો તમારામાં કેવું હોય છે? એવું છે કે માલ લઈ આપે તમે બનાવો કે પછી બધું તમે જ બનાવતો હોય છે? પહેલા માલ તમે લાવો, તમે બનાવો કોઈ? આમાં અમુક કોમ્યુનિટી વાઇઝ હજી લેબર કામ થતું હોય છે, પણ ધીરે ધીરે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે હિરેનભાઈ. તો એ સાથે અત્યારે બધા ડીસ કોન્ટ્રાક્ટ તરફ વળી રહ્યા છે. અને તમે પહેલાના જમાનામાં જોયું હશે કે ઘરે પ્રસંગ હોય ને તો આખી ચાલી અથવા આખો મહેલો કામ કરે કે સોસાયટીના છોકરા પીરસવાઓ. પણ અત્યારે ધીરે ધીરે સમયનો અભાવ અને સંબંધો ઓછા થતા એ ઘટી રહ્યું છે. તો ક્લાયન્ટ ટાઈમ ઉપર માલ ના આવે અથવા એ એમના પ્રસંગોની અંદર ક્યાંક બિઝી હોય તો જે જવાબદાર વ્યક્તિઓ ધીરે ધીરે કેમ જવાબદારીમાંથી છટકતા હોવાથી લેબર કામ ધીરે ધીરે ઘટી રહ્યું છે અને ડિસકોન્ટ્રાક્ટ વધી રહ્યા છે કે જે માલ સામાન સાથે કેટરિંગ ને 100% રિસ્પોન્સિબિલિટી વાળું કામ વધી રહ્યું છે. તો એ જે છે એ થઈ રહ્યું છે. તો તમે ત્યાં કયું તેલ યુઝ કરો છો, કયા વાસણ યુઝ કરો છો? સમજી લો કે મોસ્ટલી એલ્યુમિનિયમના વાસણ યુઝ કરતા હોય છે જલ્દી બને એટલા માટે, પણ તમે કયા કરો છો? ખરેખરમાં કયા વાસણ યુઝ કરાય? દેખો, તમે જેમ કે પહેલા તો મને તેલનું પૂછ્યું, તો અમે જે બી રો મટીરિયલ યુઝ કરતા હોઈએ છીએ એ સ્ટાન્ડર્ડ કંપનીનું યુઝ કરતા હોઈએ છીએ. જેમ કે અમારી કંપનીની અંદર આપણે એક્ઝામ્પલ આપીએ તેલનું, તો ફોર્ચ્યુન અને તિરુપતિ એ કંપનીનું જ તેલ યુઝ થતું હોય. પણ એની અંદર પણ કેટેગરીઝ હોય. કેમ કે ફરસાણ છે તેની માટે અમે સિંગ તેલ યુઝ કરતા હોઈએ છીએ. અમુક વસ્તુ જે છે એમાં સોયા તેલ જવાનું હોય છે. ક્યાં કપાસિયા યુઝ કરવાનું થતું હોય તો કપાસિયા યુઝ કરવું પડે. તો એ અમારે નંબર્સ ઓફ આઇટમ ઉપર ડિસાઇડ કરવું પડે. એવું ઘણું બધું મસાલા હોય છે કે ઘી હોય છે, તો ઘી તો અમે બનાસ ડેરીનું યુઝ કરતા હોઈએ છીએ જે આપણો ટ્રસ્ટેડ બ્રાન્ડ છે. તો એ રીતે અલગ અલગ જે સ્ટાન્ડર્ડ જે દરેક ઘર સુધી પહોંચે છે, દરેક વ્યક્તિ વાકેફ છે એવી બ્રાન્ડનો અમે યુઝ કરતા હોઈએ છીએ અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ ધરાવતી વસ્તુનો યુઝ કરતા હોઈએ છીએ. સાથે સાથે તમે કહ્યું કે ઇક્વિપમેન્ટ્સ, તો ઇક્વિપમેન્ટ એવું માત્ર એલ્યુમિનિયમના વાસણ જ નહીં, દરેક વસ્તુની અંદર આજે ઇનોવેશન્સ આવી રહ્યું છે. પ્લેટ, તો પ્લેટ પહેલા પ્લાસ્ટિકની પ્લેટ યુઝ થતી હતી, એના પછી મેલેમાઇન આવી, સેમી મેલેમાઇન આવી, મેલેમાઇન આવી અને હવે બોલ ચાઇના સુધી પહોંચી ગયું છે.
તો એ દરેક વસ્તુને ક્લાયન્ટની જરૂરિયાત પ્રમાણે અમે પૂરી કરતા હોઈએ છીએ. સ્ટીલના વાસણ અને એલ્યુમિનિયમના વાસણ. સ્ટીલના વાસણ જેમ કે અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીની અંદર જેમ કે રસોઈ બનાવવા માટે એલ્યુમિનિયમનો વધારે યુઝ હતો, પણ ધીરે ધીરે જે ઇન્ડસ્ટ્રીની અમારી ઇન્ડસ્ટ્રીએ જે અવેરનેસ લાવી તો એની અંદર સ્ટેનલેસ સ્ટીલનું કામ વધી રહ્યું છે. તો એનાથી જે હેલ્થના ઇસ્યુઝ લોંગ ટાઈમે જે થતા હોય એ ન થાય અને હાઇજીન પણ મેન્ટેન કરી શકીએ. તો એ સ્ટાન્ડર્ડના કારણે અમે એસએસ તરફ જઈ રહ્યા છીએ. કોપર પણ યુઝ થતું હોય છે, પિત્તળના વાસણ પણ યુઝ થતા હોય છે. ધાર્મિક કામની અંદર પિત્તળના વાસણ મહત્વના હોય. જેમ કે જૈન આપણી કોમ્યુનિટીનું કોઈ પણ ધાર્મિક કામ હોય તો એની માટે રસોઈ બનાવવા માટે પિત્તળના વાસણ જોઈતા હોય છે. જમવા માટે કાંસીના ભાણા જોઈતા હોઈએ છીએ. એટલે એ હજી સભ્યતા અને સંસ્કૃતિ સાથે અને ધાર્મિક જૈન કોમ્યુનિટીનું જે મેનુ હોય છે એ જેમ કે દિનચર્યા પ્રમાણે હોય છે. વિરોધાહાર ક્યારે નથી હોતો એ રીતે મેનુ બનાવવામાં આવે છે. એટલે એ હજી એક સાયન્ટિફિક પણ કહી શકીએ અને એક ટેકનિકલ પણ કહી શકીએ. એ મેનુ પર એ લોકો ધાર્મિક કામ કરતા હોય છે. એ પણ એમના માર સાહેબ હોય કે ગુરુજનો બહુ પ્રોપર પ્લાનિંગ કરતા હોય છે અને એ પ્રમાણે ચાલતું હોય છે. જ્યારે ધાર્મિક ઇવેન્ટ હોય છે અને જ્યારે કોર્પોરેટ ઇવેન્ટ હોય છે કે મેરેજ હોય છે, તો બંનેમાં ફરક શું છે? ધાર્મિક ઇવેન્ટમાં શું ફરક પડે, કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવું પડે, અને કોર્પોરેટ અને મેરેજ શું ફરક પડે? દેખો, ધાર્મિક ઇવેન્ટ એટલે ચુસ્ત નિયમો પ્રમાણે ચાલવાનું. ધાર્મિક ઇવેન્ટ એટલે આપણો સનાતન ધર્મ હોય, જૈન ધર્મ હોય, એમના સંઘ હોય, છરીપાલિત હોય, નવાણું હોય, એમના ધાર્મિક કાર્યક્રમો હોય, ચોમાસું હોય, તો એમના ફૂડના નિયમો, એમના બનાવવાના નિયમો, એમના સમયના નિયમો. જેમ કે જૈન સમાજની આપણે વાત કરીએ તો સવારે 6 વાગે જ બનાવવાનું છે, સાંજે 6 વાગે ચોવિયાર પતી જશે. તો એ 6 થી 6 ના દરમિયાનની અંદર દરેક પ્રસંગો ચાલતા હોય. એના પછી એ લોકો પાણી પણ નથી લેતા હોતા. ચોવિયાર એમનું ચાલુ થઈ જાય. ચોવિયાર પછી એ લોકો પાણી પણ ન લે. કોઈ નિયમ પાડતા હોય તો તૈયાર કરતો તો પાણી લઈ શકે પણ કઈ જમતા નથી હોતા. એ એમના નિયમો હોય છે. પ્લસ એમના વાસણના પણ નિયમો હોય છે કે એ લોકો કાંસીના વાસણો, પિત્તળના વાસણો એ વધારે મહત્વ આપતા હોય છે. એમનું મેનુ પણ મહત્વનું હોય છે કે એમના બાદ હોય તિથિ પ્રમાણે લીલવણ ન ચાલે. એમને જે ચોમાસું હોય તો ડ્રાયફ્રૂટની અંદર કયા ડ્રાયફ્રૂટ ચાલશે, એ લોકો કંદમૂળને સ્કીપ કરે છે. તો એ નિયમો પ્રમાણે મેનુ ડિઝાઇન કરવાનું હોય, એ નિયમો પ્રમાણે કામ કરવાનું હોય. એની અંદર રેડીમેડ વસ્તુ બહુ ચાલતી નથી. જેમ કે દહીં, તો આપણા બેઝિક ઇવેન્ટ્સની અંદર દહીં તો આપણે અમૂલ કંપનીનું યુઝ કરીએ, પણ ત્યાં નહીં ચાલે. એ નિયમ પ્રમાણે તમારે ગાળી ઉકાળી અને જાતે જ મેળવવું પડશે અને આગળના દિવસે કોઈ જ વસ્તુ બનશે નહીં. જ્યારે બીજા ઇવેન્ટની અંદર પ્રિપેરેશન ટાઈમ મળતો હોય, એ લોકોનો ધાર્મિક બાદ હોય તો એ ધાર્મિક બાદને અમારે ફોલો કરવો પડે છે. તો તમે કઈ કઈ જગ્યાએ તમે ઇવેન્ટ કરો છો? ગુજરાતની બહાર કે બનાસકાંઠામાં? આપણે પેન ગુજરાત કામ કરીએ છીએ અને સાથે સાથે આપણે રાજસ્થાનમાં સુમેરપુર છે, મીનવાલ છે, સાચોર છે, આપણા જે બોર્ડર ઝોનના જે બી એરિયા છે, જાલોર, સિરોહી, પાલી, જોધપુર સુધી આપણે કામ કરતા હોઈએ છીએ અને આપણને ઓપોર્ચ્યુનિટી મળતી હોય, ક્લાયન્ટ બોલાવે તો બહાર પણ જતા હોઈએ છીએ. બરોબર. તો તમને એક આકાર એક્સલન્સનો એવોર્ડ મળેલો છે. એ એવોર્ડ શું હોય છે, એ કંપની શું હોય છે, અને એનો એવોર્ડ તમારી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે મળે? દેખો, આકાર એક્સલન્સી એવોર્ડ એટલે અમારા ઇન્ડસ્ટ્રીનું એક વર્ષનું જે અધિવેશન થાય, જે અમારા બધા વેન્ડર્સ આવતા હોય છે, આખા દેશના બધા શેફ આવતા હોય, જે સેલિબ્રિટી શેફ હોય, અકપાલસિંહ સોકી છે, સંજીવ કપૂર છે, બધા ત્યાં આગળ એક સાથે મળતા હોય છે. એક રૂફની અંદર મળતા હોય. ત્યાં આગળ રજિસ્ટ્રેશન હોય અને એની એક જ્યુરી હોય. એ રજીસ્ટ્રેશન કર્યા પછી અમારે એના ટાસ્ક હોય છે લેવલ ઉપર અમે નોમિનેટ કરતા હોઈએ છીએ. એમાં ડેકોરના પાર્ટ ઉપર પણ લોકો ભાગ લેતા હોય. ડેકોર અને કેટરિંગ બંનેના એવોર્ડ સેરેમની થતી હોય. તો ડેકોર લેવલે ડેકોર વાળા પાર્ટ લેતા હોય, કેટરિંગ વાળા કેટરિંગ લેવલ ઉપર પાર્ટ લેતા હોય છે. તો એની અલગ અલગ ટાસ્ક અમે પૂરા કરી અને પછી એ જ્યુરી ડિસાઇડ કરતી હોય છે એની તમે કઈ વસ્તુ પ્રેઝન્ટ કરો છો. અને એના ઉપરથી જે આપણી દેશની રાજધાની દિલ્હીની અંદર દર 2 વર્ષે એ લોકો એવોર્ડ સેરેમની રાખતા હોય છે અને એ ટાસ્ક પૂર્ણ કર્યા પછી મે 2023 ની અંદર શેફ હરપાલસિંહ સોકી, જે કલર્સ ટીવીના સેલિબ્રિટી શેફ છે અને દેશના પણ સેલિબ્રિટી શેફ છે, માસ્ટર શેફ ઇન્ડિયાના ભૂતકાળના,
જે વિનર છે, અને એમની આખું વર્લ્ડ ક્લાસ ઉપર એમનું કામ છે, અને એમના હાથેથી હું 2023 ની અંદર ગુજરાતમાંથી પહેલો એવોર્ડ લઈને આવ્યો. ગુજરાતમાંથી તમે પહેલા હતા નહીં, એની પહેલા બીજા હશે, પણ એ 2023 નું વન એન્ડ ઓનલી ગુજરાતમાં મારું હતું. તો ત્યાં જે એવોર્ડ મળે તો તમને કઈ બનાવવાનું હોય કે કોઈ ડિશ બનાવવાની હોય કે કઈ તેને કોમ્પિટ કરી? હા, એ જ્યુરી અમને પહેલા ડિસાઈડ કરીને આપેલું હોય કે ચલો તમારી પાસે આટલો ટાઈમ છે, તમારે આટલા ટાઈમની અંદર આટલી નંબર્સ ઓફ આઇટમ બનાવવાની છે. એ લોકો ટેસ્ટ કરે, એ ટેસ્ટ ઉપરથી એ પણ એક્ઝિક્યુટિવ શેફ હોય, એ બી માસ્ટર શેફ હોય, એક્ઝિક્યુટિવ ના કહી શકું પણ માસ્ટર શેફ હોય, એને ટેસ્ટ કરતા હોય, ટેસ્ટ કરીને ડિસાઈડ કરતા હોય છે કે આપણે લાયબલ છીએ કે નહીં. અને ખાલી માત્ર ટેસ્ટ મહત્વનો નથી હોતો, એનું ડિશિસનું પ્રેઝન્ટેશન પણ મહત્વનું હોય છે, એ પણ કામ ત્યાં આગળ કરવું પડતું હોય છે. બરોબર. એવું કોઈ યાદગાર ઇવેન્ટ રહ્યો કે તમને કોઈક તમે ઇવેન્ટ તમે કર્યો અને તમને યાદગાર રહ્યું કે હા આમાં મજા આવી, કે આમાં પછી મને આ ચેલેન્જ થાય કે ટફ પડ્યું એવું કોઈ? નહીં સાહેબ, દેખો પેશન છે તો દરેક ઇવેન્ટ યાદગાર જ હોય છે, અને દરેક જગ્યાએ દિલથી જ કામ કરવાનું હોય છે. સિઝનની શરૂઆત હોય એટલે નીકળીએ એટલે એ જોશ સાથે નીકળતા હોઈએ છીએ, અને જોશ સાથે આખું કામ પૂરું કરીને આવતા હોઈએ છીએ. એવું નથી કે ક્યાંય વધારે ક્યાંય ઓછું, દરેકના ત્યાં દિલથી જ કામ કરતા હોઈએ છીએ, મનથી અને પૂર્ણ સંપૂર્ણતાથી કામ કરવાનું હોય છે, અને દરેક ઇવેન્ટ યાદગાર હોય છે. ક્યાંક સારું શીખવા મળતું હોય છે, તો ક્યાંક કુદરતી ઇમ્યુનિટીઝના કારણે કે ક્યાંક સ્વભાવના કારણે ખરાબ અનુભવ પણ થતા હોય છે, પણ એ કંઈક અનુભવ થયા પછી જ શીખવા મળતું હોય છે. એટલે એ ધીરે ધીરે જેમ શીખીએ છીએ એમ ડેવલપ કરીએ છીએ. બરોબર. તો હાલના જે નવા યુવાનો છે, કોઈક નવું છે જેના ઇન્ડસ્ટ્રીમાં આવું છે, કેટરિંગ ઇન્ડસ્ટ્રીમાં આવું છે, બરોબર, તો એને શું ધ્યાનમાં રાખવું પડશે? તમારી સલાહ છો એને શું છે એમના વિશે? આ ઇન્ડસ્ટ્રી ધીરે ધીરે બહુ ડેવલપ થઈ રહી છે. યુવાનોને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું, આ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે તો સતત મહેનતની સાથે આવવું પડશે. એક એક એમનું પેશન સાથે આવવું પડશે, તો આ ઇન્ડસ્ટ્રી ચોક્કસ રૂપની અંદર ડેવલપ થઈ શકશે. કરવું છે એટલે નહીં, કરવું જ છે એટલે કરવું જ પડશે, અને બેસ્ટ કરવું છે એટલે આવો તો આ ઇન્ડસ્ટ્રીની અંદર ચોક્કસ રૂપથી ઓપોર્ચ્યુનિટી મળશે. બહુ સારી ઇન્ડસ્ટ્રીઝ છે. શોર્ટકટ આમાં નથી. આમાં લોંગ ટર્મ તમારે વાવેતર કરશો એટલે તમને એની અંદરથી ફળ મળવાનું છે. આમાં એક જ દિવસે રિઝલ્ટ મળે એ શક્યતાઓ બહુ ઓછી છે. જેમ તમે કામ કરતા જશો એમ તમને સારા ખરાબ અનુભવો પણ મળશે, અને એના ઉપરથી આ ઇન્ડસ્ટ્રીની અંદર બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. ધીરે ધીરે બહુ સ્મૂથ થઈ રહી છે ઇન્ડસ્ટ્રીઝ. સ્કિલ ડેવલપમેન્ટ વાળા લોકો પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો યુવાનોને એક જ સંદેશ આપીશ કે આ ઇન્ડસ્ટ્રીમાં આવો, પણ પેશન્સ સાથે કામ કરો, તો ચોક્કસ ને ચોક્કસ રૂપથી સફળતા મળશે જ, અને મહેનત સાથે આવવું પડશે. જે હિસાબે તમે કીધું કે મહેનત સાથે આવવું પડશે, તો આજથી 5 વર્ષ સુધી તમારું ઉદ્દેશ શું છે કે શ્રી હરિ કેટર્સ કયા લેવલ ઉપર હશે? સાહેબ, મારું 5 વર્ષ શું નહીં, પણ હું તો નેક્સ્ટ આગળના 20 વર્ષના વિઝન ઉપર ચાલવા વાળો વ્યક્તિ છે. મારું મેઇન વિઝન, દેખો, કેટરિંગ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થાય છે, એની સાથે સાથે અમે કોર્પોરેટમાં અમે બધી જગ્યાએ જતા થયા છીએ, પણ આ ઇન્ડસ્ટ્રીને ઓટોમોડ ઉપર લઈ જવાનું મારું વિઝન. ઓટોમોડ એટલે કેવી રીતે? ઓટોમોડ એટલે કે અત્યારે જ્યાં આપણા પ્રેઝન્ટ સાથે કામ થાય છે, પણ ભવિષ્યની અંદર એ વસ્તુ એક પ્લાનિંગ સાથે લાઈક કે આપણી પ્રેઝન્ટ ના હોય તે છતાં પણ એટલી જ ક્વોલિટી સાથે, એટલા જ મેનેજમેન્ટ સાથે કામ તમે હાજર હો કે ના હો, એટલા જ ક્વોલિટી સાથે કામ થાય, તો એવા યુવાનોને હું સ્કિલની અંદર એમને ટ્રેનિંગ આપું છું, અને એ ટ્રેનિંગની સાથે એમને આ ઇન્ડસ્ટ્રીની અંદર તૈયાર કરી રહ્યો છું. એવા ઘણા બધા છોકરાઓ છે ડીસાની અંદર કે જે એક મજદૂર તરીકે મારી જોડે આવ્યા હતા, આજે એક સારા કોન્ટ્રાક્ટર બન્યા છે. તો એમને શીખવાનું તૈયારી હતી, અને એમને શીખ્યા, અને આજે એમનું રોજીરોટી ચલાવી રહ્યા છે. તો એવું નથી કે માત્ર કેટરિંગ સાથે જોડાયેલી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, જેમ કે ડિસ્પ્લે થઈ ગયું, ક્રોકરી કટલરીની પણ હવે તો દિવસો દિવસ એજન્સીસ થવા માંડી છે. એમ અમારા મોકટેલ્સ એજન્સીસ હોય, અમારી ફ્રૂટ એજન્સીસ હોય, તો તમને જેની અંદર રસ હોય એની અંદર તમે શીખો અને
કામ ચોક્કસ રૂપમાં મળશે. માત્ર ગુજરાતની અંદર આંકડો કહું તો 60,000 કેટરર્સ ઓન ઓફિશિયલ છે. બરાબર, તો 60,000 કેટરર્સ હોય તો યુવાનોને કામ મળવાનું જ છે. જેમ કે એમની માસ્ટરી ફ્રૂટ કટિંગ ની અંદર હોય તો એની અંદર કામ કરો, તમારે ડિસ્પ્લે ડેકોર ની અંદર કામ કરો, સલાડ ની અંદર તમારી પાસે ઇનોવેશન્સ હોય, તમારું ફૂડ નું પેશન્સ હોય તો એની અંદર મળે છે. બીજું તમારું અત્યારે તો કેટરિંગ ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર જાય છે કે જેમ કે ડોમિનોઝના પિઝા ક્લાયન્ટ રિક્વાયર્ડ કરે છે, તો ઓન ગ્રાઉન્ડ ડોમિનોઝ પિઝા બી અત્યારે હવે સર્વ થઈ રહ્યા છે. તો બ્રાન્ડ પણ ઓન ગ્રાઉન્ડ ઉતરી રહી છે. મોટી મોટી જે મલ્ટીનેશનલ બ્રાન્ડ હતી એ જે કેટરિંગ ઇન્ડસ્ટ્રીને ગંદી ઇન્ડસ્ટ્રી સમજતી હતી એ જ ગંદી ઇન્ડસ્ટ્રીઝની અંદર એ લોકો પણ ઓન ગ્રાઉન્ડ આવતા થયા છે. અને મને 2011 નો એક કિસ્સો યાદ છે કે હું મારા ફાધરના એક વેપારીને મળવા ગયેલો અને ત્યાં એમની બહુ મોટી બ્રાન્ડ, પણ એ લોકોની માનસિકતા મને એ વખતે નથી ગમી. અને એ જ દિવસે મેં ડિસાઈડ કર્યું હતું કે હું ભલે કેટરિંગ ઇન્ડસ્ટ્રીમાં આવું કે ના આવું, પણ એક આ ઇન્ડસ્ટ્રીની જે છાપ છે એને સુધારવા માટેનો પ્રયત્ન કરીશ. એમણે મને એવું કહેલું કે કંઈક ડેવલપ કરો, નહીં તો ધોતિયા વાળા કેટર્સ ક્યાં રહે છે. આપણા જે જૂના જે પણ કેટર્સ હતા, જે વડીલો હતા, એ બેસિકલી રાજસ્થાનમાંથી આવ્યા અને એમણે એમનું અહીંયા નેટવર્ક ઊભું કર્યું અને એ નેટવર્ક એમને એમના જે ડ્રેસ હતો ને એમને નથી છોડ્યો. એ ધોતી હોય, ખમીસ હોય, એ લોકો જૂના ડ્રેસ કોડની અંદર રહેતા. સ્વાભાવિક એ જાતે શ્રમ કરતા તો એમના એ કપડા મેલા પણ થતા. એ લોકો કોઈ કામને નાનું ના સમજતા, તો કપડા પણ મેલા થતા. તો જ્યારે ધીરે ધીરે આ ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ તો એ દરમિયાનમાં શોર્ટ ટાઈમમાં ડેવલપ થયેલી બ્રાન્ડો એવું કહેલું કે આ નહીં ચાલે. બરાબર, સ્વાભાવિક વસ્તુ હતું કે એની અંદર ઇનોવેશન્સ જરૂરી હતું. તો અમે એને ઇનોવેશન્સ કરી અને આજે એ જ ગંદા કપડાવાળાના છોકરાઓ આજે એક લક્ઝરી કેટરિંગ તરફ ફરી રહ્યા છીએ. તો એ ચેલેન્જીસ જો અમને ન આપે તો અમે ડેવલપ ન કરી શકત. તો જીવનની અંદર હું યુવાનોને એટલું પણ કહું કે જીવનની અંદર સંઘર્ષ આવવો પણ જરૂરી છે, જીવનની અંદર ચેલેન્જીસ આવવા પણ જરૂરી છે. પણ ચેલેન્જીસને પોઝિટિવ લઈને ચાલશો તો ચોક્કસ સફળતા મળશે. એને નેગેટિવ રાખશો તો એ તમને નુકસાન કરશે. તો એ પોઝિટિવિટી સાથે ચાલશો તો એક દિવસ સફળતા ચોક્કસ મળશે.